નમસ્કાર મિત્રો, આજે ઘણા સમય પછી માલહોત્રા જવાનું થયું. એક પ્રસંગ અનુરૂપ આજે હું અને મારા મિત્ર અશોકભાઈ માલહોત્રા જઈ રહ્યા હતા. તો હવે જોયું કે એક નોળિયો કોઈ મોટા વાહનની અડફેટે આવીને ત્યાં પડ્યો હતો. તરત જ અશોકભાઈને કહ્યું, બાઇક ઊભું રાખો. પાસે જઈને જોયું તો લોહી લુહાણ હાલતમાં નોળિયો ત્યાં હતો. તરત જ મેં મારી બેગમાંથી ગ્લોવ્સ કાઢી, ગ્લોવ્સ પહેર્યા. ગરમી પણ આજે એટલી જ સખત હતી. મોઢે રૂમાલ બાંધી અને આજે નોળિયાને ઉંચકવાનો હતો, પણ બધી બાજુ તેને એટલી મોટી ગાડી પરથી પસાર થઈ ગઈ હતી. તે લોહી લુહાણ હાલતમાં તો રોડ પર ચોંટી પણ ગયા હતા એના શરીરના અંગો. મારા હાથેથી જ એને ઉંચકી અને સાઈડમાં પડેલી એક વાડની જગ્યા ઉપર લાવ્યો. હવે એને દફનવિધિ કઈ જગ્યાએ કરવી એ પણ એક મુશ્કેલ હતું, કારણ કે જગ્યા બધી બાજુ કોટાળી જગ્યા હતી. સાઈડમાં પડેલી એક જગ્યા ઉપર લાવી મારા હાથેથી જ તેઓ મેં ખાડો ખોદવાનું ચાલુ કર્યું. ખાડો ખોદવા કોઈ સાધન હતું નહીં, એટલે તેઓ પડેલા ડોકળાઓનો સહારો લઈ અને જે આ રીતે જેની દફનવિધિ કરી શકાય નોળિયાની, એટલો માપસરનો ખાડો ખોદી અને આ નોળિયાને તેઓ દફનવિધિ કરવાનું નક્કી કર્યું. ખાડો ખોદી અને આ નોળિયાને અંદર રાખ્યો. અંદર રાખ્યા પછી મારી બેગમાંથી મેં મીઠું લાવી અને આ નોળિયાને ચારે કોર મીઠું ભભરાવી દીધું, કારણ કે ખૂબ જ એની ચારે કોર એના શરીરના અંગો બહાર આવી ગયા હતા. મીઠું ભભરાવી અને મારી બેગમાંથી મેં એક સફેદ કલરનું કપડું કાઢી અને એની ચારે કોર એક સફેદ કપડું, જે રોજ અમે વિધિવત દફનવિધિ કરીએ છીએ એ જ રીતે એક કપડું રાખી અને એના શરીરના અંગો ઉપર ઢોકી દીધું. પછી મારા હાથેથી જ એની ચારે કોર માટીથી ઢાંકી અને વ્યવસ્થિત કરી દીધું, કારણ કે કોટાળી જગ્યા હતી. હાથેથી તેઓ માટી ઉપાડતા પણ હાથમાં કોટા લાગી રહ્યા હતા. અને ચારે કોર માટીથી ઢાંકી અને વ્યવસ્થિત કરી દીધું. ગરમી ખૂબ જ આજે એકદમ વધારે હતી. મારી બેગમાંથી 2 અગરબત્તી લાવી 2 અગરબત્તી કરી અને આ મૃત નોળિયાને ભગવાન શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી.